પાછા અમે લોકો ચોટીલા પહોંચી ગયા છે, માતાજીના દર્શન કરી લઈએ. જો માં લખેલું દેખાય છે, સારું કરજે ભગવાન. તો ભાઈ કન્ટિન્યુ વિડિયો જો અમારા 17 વાર કીધું ને કે કેમ ના પાડશો, કન્ટિન્યુ રાખો. તો આ વસ્તુ જોઈને તમને એવું યાદ આવતું હતું કે 18 વર્ષ પછી હું આ જગ્યાએ ઊભો છું ને એ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં? હેલો અમારો સની લિયોની તો કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ. આજે હું તમને દ્વારકાધીશના દર્શન કરાવીશ તો કઈ વાંધો નહીં. આ લોકો હજુ મોર્નિંગમાં હમણાં ઉઠ્યા તો હમણાં અમારો એવો ઝઘડો ચાલે કે પહેલાં તું નાવા જા અને પહેલાં તું નાવા જા. પણ મેં કીધું એના કરતાં 4 જણમાંથી કોણ નાવા જાય એ પકાઈ લઈએ. આવી જાઓ, ચલે તમે તમારી માની શકો. આવી જાઓ ભાઈ, આવી જાય સ્મિત. એ નાખે ચલો ફટાફટ. એ આવું ના હોય. 4 માંથી 2 ચલાવે, આમાં 4 માંથી 1 ઠંડી આટી ખાટી છાસ ફાટી. ચલ નીકળ, નાવા જા. ચલે એવું જ હોય. મેં કેવું જ કીધું તું પેલા, 4 માંથી 1 ચલ જા, નાવા જા. ચલે ફટાફટ જા. ચલો બીજો કોણ જશે? 3 માંથી 1. ચાલો. હા તો તું જતો રહેજે, પછી રાહુલ જશે ને છેલ્લે આપણે જઈશું. ચલો ભાઈ, લવ યુ ઓલ ગાઈસ. અને હાલ નાતા અમે લોકો હેરાન કરીશું. આટી ખાટી છાસ ફાટી આગળ આવતું હોય તો કોમેન્ટ કરી દેજો. એ ભાઈ નાવા જા ને. રાતે મજા આવી તને થોડીક ખાવાની વાત કરું યાર. પિઝા ખાધા એ મજા આવી તમને લોકોને? એમ કહ્યું કેમ કે મેં ખાધા નથી એટલે કહું છું ભાઈ. તમને લોકોને 3 ફ્લેવર હારા આવ્યા હતા. તારા 3 ફ્લેવર ગમ્યા ને? તને 3 ફ્લેવર ગમ્યા તો કયો ફ્લેવર ગમ્યો? માર્ગેરીટા એક જ ગમ્યો તને? હા તો બોલ ને તું. માર્ગેરીટા હતો. બોલ ને તને કયો ગમ્યો ભાઈ? બધા ઠીકઠાક લાગે. મને એવું જ હતું ભાઈ, મેં તો ખાધું ને એટલે આપણને કોઈ આઈડિયા છે નહીં. કોઈ વાંધો નહીં, આ લોકો નાવા જાય એટલે આપણે નાવા જઈએ. ગુડ બાય, આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. આ હોટલને અમે લોકો 4 જણા જય દ્વારકાધીશ કરીએ. બધા કહી દો જય દ્વારકાધીશ. અને આપણે દર્શન બાકી. પહેલા તો આપણે ક્યાં જવાનું છે? મંદિરે. એની પહેલા શું કરવાનું હોય? નીચે ચા વાળો હોય તો ચા પી લઈશું. મારે દવા લેવાની એટલે ભાઈ ચા નાસ્તો. પહેલા પણ દ્વારકાધીશના દર્શન કરીશું અમે, પછી જ જવાના. અને મારો ભાઈ હિસાબ મારી દો. 1485 રૂપિયાની જોડે છે ખાતામાં. એમ કહે છે કે તમે પૈસાનું ટેન્શન ના લો. પૈસા મારી જોડે બહુ પડ્યા છે એટલે પૈસા મારો ભાઈ આપા જ કરે છે બધા. કેમ કે જો કે મેં મારી જોડે હિસાબ રાખ્યો તો પહેલાં પણ મને ના ફાવ્યું એટલે બધો હિસાબ પહેલાંને આપી દીધો હોય. ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા રૂમમાંથી ચેકઆઉટ કરી રહ્યા છે. અહીં દ્વારકાધીશના દર્શન બાકી છે એટલે અમે લોકો દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનું છે. એટલે ભાઈ બહુ મજા આવી. તમારો રૂમ સર્વિસ બહુ જ સારો છે અને થેન્ક યુ સો મચ. બીજી વાર નેક્સ્ટ ટાઈમ મળીશું તો ચોક્કસપણે અહીંયા આવીશું. તમારો નંબર મેં લઈ લીધો છે, બરાબર? ચલો, થેન્ક યુ સો મચ. ચલો દીદી, થેન્ક યુ સો મચ. મળીએ પછી, હે ને? તો તમે એકવાર આવો એટલે અમે લોકો જે જગ્યાએ રોકાયેલા છે એ જગ્યાએ તમે આવજો અને ચોક્કસપણે રૂમ સર્વિસ તમને બી સારા જ મળશે. રિવ્યૂઝ તમને સારા જ મળશે ઓનલાઈન. હું તમને પેલેસ છે અમારે હોટેલ બતાવું તમને આગળથી કઈ રીતે સેટ થાય છે. ઓ પ્લખણિયા, ગાડીની ચાવી કોની જોડે? હે ગાડીની ચાવી? હા શેટ, મારી જોડે જ છે. ચલો તો ભાઈ નીકળીએ આપણે. હાલો. ખૂબ ગોતોલા તમે લોકો ક્યાં ના. મારા ભાઈઓ બેઉ ગાડી સાફ કરી રહ્યા. થેન્ક યુ સો મચ બ્રો. મારા ભાઈ, મારી જાન, થેન્ક યુ સો મચ. મારા જેવો શર્ટ કેમ પહેર્યો તે? મારો ચોરી તો નહીં પહેર્યો ને તે મારો શર્ટ? હે બીજો લાવ્યો તું? ઓકે વાંધો. તારો અહીંયા આવ્યો તો તારો ફેસ બતાવો. આના કપડાં જુઓ. स्वर्ग से उतरी हुई कोकिल कंठी अप्सरा लग रही हो. ये ले लिए भाई. ये खर्चा हो गया है. दूसरा कौन सा खर्चा हुआ है? वो तो तूने तेरी बाइडी के लिए लिया है ना. ओ मैंने थोड़ी लिया है भाई. हमारा घर માટે લીધા है. કાનાજીના કપડા છે અને આ મારા ભાઈ પકડના 3 વસ્તુ મારી જાના તારા માટે અને મારી બેન માટે બી છે. સબ કુછ મેં લાऊंगा तेरी कसम, झुमका दिलाऊंगा सब कुछ मैं लाऊंगा. शर्म करो शर्म. झुमका दिलाऊंगा सब कुछ मैं लाऊंगा तेरी कसम. क्या दूं भाई? पेमेंट नहीं करोगे क्या भाई? ये कितने वाला है? नहीं आ लेवू है. ये कंप्लीट लगेगा भाई. ये टॉप पे चले ना. द्वारका नमस्ते भाई, फेमस है. हाँ ये तो ये है ना टॉप में चलेगा नहीं. टॉप पहनने के टाइम
મજબૂત બનાવેલું હે ભાઈ. આર્ટ છે ભાઈ. તારે ક્યાં બનાવડાવી હે? વાત કરે કે કેવું પડે હું બનાવું ના, તો એક જ કીધી મેં તો ભાઈ. વાત કરે તારી વાર કેસ ગરમ ગરમ ભજીયા તળાય લાગે 120 રૂપિયાના ભજીયા 30-40 રૂપિયાની ડીશ લાગે ભાઈ. 30-40 રૂપિયાની ડીશ ખાતી પણ 120 રૂપિયાના ભજીયા કોઈ નહીં. નાસ્તો કરી લઈએ પછી જમવાનું થોડું મોડું જો આજે. અમદાવાદનું જમવાનું વિચારે પણ અમદાવાદની પેલા ભૂખ લાગશે. મરી આવી પેલા બ્લેક મને તો હજી ગમતું બધા ઘણા ટાઈમથી આની જ રાત જોતો હતો કે બટરવાળી મિલ્ક મને મળે મતલબ કે છાશ મળે. હા એ શું કરે તું આ મેં મને બી નાખી દઉં ભાઈ મસાલો. મસાલા વગર તો જિંદગી નહીં હે ભાઈ. એ મજબૂત મજા આવે ને ભાઈ. આ દ્વારકા આવો ને પેલા આ પીવાનું રાખજો. જમો કે ના જમો પણ આ પેલા પીવાનું રાખજો. દર્શન થઈ ગયા છે મિત્રો. અમે લોકો છાશ પી લીધી છે કમ્પ્લીટ. નાસ્તો કરી લીધો થોડો ઘણો ને અમે લોકો હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે, મોડું થઈ ગયું ને અમે લોકો અમદાવાદ પહોંચતા હજુ 8-10 કલાક જેવું થશે બરાબર. બીજો 10 કલાકનો સફર આપણે ગાડીમાં તે કરીશું. ત્યાં સુધી મારી જોડે જોડાયા રહો. એ ચાલ ને ભાઈ યાર, તું શું ખરીદ કરે યાર? ફાઇનલી ગાઈસ તમે ઘણા બધા મતલબ કે રીલ જોયા હશે કે ભાઈ લાઈનમાં ઉભે રહેલી ગાડીઓ, અને આજે અમે લોકો એનો સ્વાદ બી લઈ લીધો હોય. કેમ કે ગાડીઓ એટલી બધી પેટ્રોલ માટે વધી ગઈ ને કેટલી બધી ગાડીઓ જોવા બરાબર. બસ તો હવે એની રાહ જોઈ રહ્યા. સીએનજી ભરાય પછી પેટ્રોલ તો છે જ ઓલરેડી ભાઈ. પેટ્રોલ તો નથી એવું કંઈ છે નહીં, પેટ્રોલ બી છે જ એટલે કોઈ વાંધો નહીં. પણ સીએનજી મળે ત્યાં સુધી સીએનજીમાં અમે લોકો પહોંચવાના હોય ઘરે બરાબર. અને સીએનજી તો વચ્ચે કદાચ મળશે, અને કદાચ બાય ચાન્સ ના મળે એટલે અમે લોકો ઓલરેડી પેટ્રોલનો બંદોબસ્ત કરીને પેટ્રોલ ત્યાંથી જ નખાવડાવી દીધો છે. કેટલાનો નખાવડાવ્યો તો ભાઈ આપણે 3000 ને 4000 3,000નો પેટ્રોલ નખાવડાવી દીધો. પણ મને ખબર 3,000માં ગાડી દ્વારકા કોઈ દિવસ પહોંચે નહીં એટલે અમે લોકો આવતી વખતે સીએનજીમાં અડધે એવી રીતે આવ્યા છે. તો ગાઈઝ જમવાનું આગળ. તું કેમ આવી રીતે બેઠો હે? ઊંઘ આવે તો એક કામ કર મારા ભાઈ, થોડીક વાર તડકામાં ઊભો રહે તું બરાબર, એટલે ઓટોમેટિક તારી ઊંઘ ઉડી જશે. ગાડી વધારે ઠંડી થઈ ગઈ એટલે ઊંઘ આવે ને મારી માની ચોકન. એટલે જ આવતી વખતે આ લોકોને એની માટે એસીમાં નહીં લખાવડા. હમણાં જો આ લોકોને એસી ચાલુ કરીને આપ્યું ને એટલે આ લોકો તરત જ ઊંઘ આવે કરીને નાટકો કરી રહ્યા છે. પણ કોઈ વાંધો નહીં, ઊંઘવા દો આ લોકોને. ભાઈ તમારી ગાડી ચલાવે છે અને ચલાવતો રહેશે. કેમ કે આ લોકોને આવડતી નથી એટલે મારે ચલાવવું પડશે ને યાર. કહેવાનો મતલબ એમ છે. ભાઈ તમે જબરા જુઓ, બાકી ગુસ્સામાં એકવાર ગુસ્સાની એક્ટિંગ કરી દો. કરો ભાઈ ભાઈ કરો ને યાર. ભાઈ મજબૂત દેખાતા હતા, બાકી આમ કમ્પ્લીટ આમ ગુસ્સામાં તમે મારવા આવવાના હોય ને યાર. કાકા યાર શું યાર, ધંધો તો કરવો કે ના કરવો અમારે? અમને યાર પૈસા મળે યાર, ધંધો નહીં કરવાનો યાર. અમને યાર પૈસા મળે યાર, યુટ્યુબ પૈસા આપે, ધંધો તો કરવા દો યાર. તમે નહીં કરતા યાર આ બધો. વાહ કાકા વાહ. તો ફાઇનલી ગાઈસ ગેસ પૂરાઈ ગયું છે. અમે લોકો નીકળી ગયા છે બીજે રાજકોટ જવા માટે. રાજકોટ ઘણા બધાને મતલબ કે ઘણા બધાને ફોન તો નથી કર્યા, હજુ હમણાં કરીશ. જો એમની ઈચ્છા છે તો આવશે, નહીં તો કોઈ વાંધો નહીં. આપણે જઈશું અમને ફોઈના ત્યાં તો જવાનું જ છે. ઇધર આવ ભાઈ, ઇધર આવ. આની થોડી ગાડી કરીએ भाई, इधर आओ थोड़ा. द्वारका जाने के लिए भाई, द्वारका जाने के लिए भाई. ओ भाई तमने द्वारका जाने के लिए भाई. तुमको नहीं पता? क्यों नहीं पता यार? तो भाई जाना चाहिए ना यार. अपना मंदिर है यार. जाने का अभी जाओगे ना तुम? अभी जाएंगे फिर बताएंगे तुम. ओके भाई, जाके आओ ऐसे ही. बस चलो. આપણે એક જણને તો દ્વારકાધીશની માયા લગાડી દીધી है. એ ભાઈ સુધી ગયો નહીં. हम लोग जाते नहीं है, कहाँ से पता होगा કે ચાલો હવે દ્વારકા જઈને નહીં આયા, કોઈક મંદિરે જઈને નહીં આયા. દ્વારકાનો તમને રસ્તો નહીં ખબર કઈ જગ્યાએ મરી જાઓ. તો ફાઇનલી ગાઈઝ રસ્તો તમને તમને બતાવું. જો આ જોઈ લીધો, અને આ તમે જોઈ લો આ લાઈન છે બરાબર. આ રસ્તો કોમેન્ટમાં જરૂરથી કહેજો કઈ જગ્યાએ. ચલો કોમેન્ટની રાહ જોયા વગર આપણે કહી દઈએ. આ છે રાજકોટમાં જ આટલું ટ્રાફિક હોય ભાઈ. રિયલમાં હમણાં વાગે ખાલી 5:48. તો કે અમદાવાદમાં બી હોય છે, પણ અહીંયા મને લાગે કે આજે કંઈક વધારે ટ્રાફિક, અને આજે સેટરડે છે એટલે અમે લોકોએ બહુ ટ્રાફિક તો હદની પાર થઈ ગઈ છે ભાઈ. જો તમને ટ્રાફિક બતાવું, છેક સુધી અને છેક સુધી લાઈન છે. ગાડી પછી એક ગાડી, પછી વ્હાઈટ ગાડી, અને પછી બીજી વ્હાઈટ ગાડી, અને પીછા આખું તમને કહું કે તમે જોઈ લીધું હશે. આમાં જવા દો ને યાર, જે બી હોય. તમે આવી રીતે કેમ વિડીયોમાં જુઓ ભાઈ? હું કંઈક બોલું એટલે તમારા લોકોને જોઈ જ લેવાની એવું. હું તો મારી પબ્લિકને
મજા મોજ ને મસ્તી કરવા માટે વિડીયો બનાવું હું પોતે મસ્તી કરું જ છું. તો ભાઈ કન્ટિન્યુ વિડીયો જુઓ અમારા. 17 વાર કીધું છે કે ના પાડશો, કન્ટિન્યુ રાખો. શું જુઓ છો આગળનો ટેગ બતાવો, રાહ જુઓ. અબે સાલે. તો આ વસ્તુ જોઈને તમને એવું યાદ આવતું હતું કે 18 વર્ષ પછી હું આ જગ્યાએ ઊભો છું ને એ જગ્યા રાજકોટ. આ કઈ જગ્યાએ કહેવાય ભાઈ? કોઠારિયા. અને આ મારા ભાઈ છે, બહુ વર્ષો પછી મળ્યા, 18 વર્ષ પછી. અને મને હજુ યાદ છે કે એ જગ્યાએ અમે લોકોએ ગાડી પંક્ચર કરી હતી, મેં હવા કાઢ નાખી હતી. ધંધો કરવો પડે, ધંધા માટે તમે ના પાડો, બરાબર. તો ફાઇનલી ગઈ હું તમને આગળનું બતાવવાનું હતું, પણ શું કરું યાર, કોપીરાઇટ આવી જાય તો ધંધો ત્યાં કરે તો પછી મારા બધા વ્યુઅર્સ જતા રહે છે, એટલે મેં કંઈ વધારે બતાવ્યું નહીં. મારા ભાઈ જમી લઈશું તું આમાં? ભાઈ તને તો આજે 5 સ્ટારનું ખાવાનું જોઈએ ને? ચાલશે ને, તારા ચલાવવું જ પડશે એમ બી. ખાવાનું માંગીને ખાવાનું એમ. તો ફાઇનલી ગઈ અમે લોકોએ જમી લીધું છે ભાઈ. બધાને મજા આવી ખાવાની? બહુ જ મજા આવી. ફોઈએ ખવડાવ્યું સારું હતું ને ભાઈ? ખીર જોરદાર હતી ભાઈ. ભાઈ તારા દ્વારકા કરતા તો અહીંયા ઘરનું ખાવાનું સારું મળ્યું. આ વસ્તુ બરોબર બોલ્યો. બરાબર તો બોલ્યો, પણ ભાઈ ઘરનું એ ઘરનું કહેવાય. અને રિયલીમાં અમારા ફોઈ લોકો હતા. પબ્લિક હું બતાવો તો ઘણું બધું માંગતો, પણ શું કરું, હું પોતે 18 વર્ષ પછી મારા ફોઈને મળ્યો હતો, જ્યારે હું બહુ જ નાનો હતો. બરાબર એ ટાઈમે મારામાં કોપીરાઇટ આવશે ભાઈ, 2 મિનિટ. તો 18 વર્ષ પછી હું મારા ફોઈને મળ્યો. હવે નેક્સ્ટ ટાઈમ તમને ત્યાં જઈશ તો હું તમને મારા ફોઈ, ફુવા, મારી બેન, પછી મારો ભાઈ, પછી મારા ભાભી, બધાને હું તમને મળાવડાવીશ. પણ હવે આપણે અમદાવાદ હમણાં જે રાજકોટથી હમણાં અમદાવાદ માટે નીકળ્યા, વિચારો દ્વારકાથી તો અમે લોકોએ સવારના 2 વાગ્યાના નીકળી ગયા, હજુ સુધી અમે લોકો પહોંચ્યા છે દ્વારકા 8:48 થઈ છે. તમને ટાઈમિંગ બી બતાવી દઉં, 8:48. એટલે વિચારો ભાઈ અમે લોકો પહોંચતા હજુ કેટલી ધમાલ થશે એની માટે. હા યાર, મેન વસ્તુ 500 રૂપિયા મળ્યા એમના ઘરે ગયા, એટલે 500 રૂપિયા મળ્યા ભાઈ. તમને લોકોને 100 રૂપિયા. એટલે મારા ફ્રેન્ડ સર્કલ ને બી મારા ફોઈએ 100 રૂપિયા આપ્યા અને મને 500 રૂપિયા આવ્યા. થેન્ક યુ ભાઈ. ડ્રેસ મોકલાવ્યો છે અને બેન માટે ડ્રેસ મોકલાવ્યો છે કે બેનને ડ્રેસ આપી દેજે. મેં ઓકે ડન, આપણે આપી દઈશું. કેમ કે હું મારા બાપા, જે મારા પપ્પા મારા ફુવાન સામે નહીં બોલી શકતા, તો હું કેમનો મારા ફુવાન સામે બોલી શકું? એટલે ચૂપચાપ મારે સાંભળવું પડે, એટલે મેં ચૂપચાપ લઈ લીધા. કોઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ આપણે હું તમને બતાવીશ. અને અમે લોકો જઈ રહ્યા છે અમદાવાદ જવાના રસ્તે, તો લેટ્સ ગો બડી. પાછા અમે લોકો ચોટીલા પહોંચી ગયા છે, માતાજીના દર્શન કરી લઈએ. અહીંયાથી તમને ઝૂમ કરીને હું બતાવીશ. હા તને વ્યૂ જુઓ ખાલી ભાઈ, વ્યૂમાં જ દર્શન થઈ જાય ને એવું કામ હે ભાઈ. જો માં લખેલું દેખાય જ છે. જય હો માતાજી પિતાજી, સારું કરજે ભગવાન, ને સૌથી પહેલાં મારું સારું કરે. તો અમે લોકો પહોંચી ગયા છે અહીંયા સરખેજ હાઈવે પર. થોડુંક ચા નાસ્તો કરી લીધો, અરે મીન્સ કે ચા પી લીધી. આ ભાઈને થોડુંક કામ હતું એટલે ઊભા રહી ગયા. એ જ જગ્યાએ આ ભાઈ વોમિટ કરીને ગયા. અને હવે શાંતિથી બેઠા કે ભાઈ મારું આખું શરીર ગરમ થઈ ગયું છે, ગરમ છે. તો ભાઈ શરીર ગરમ હોય, જો તમે તમારું શરીર ઠંડુ થઈ જાય ને, તમે ઉપર જતા રહો. રાહુલ ખબર પડી? બોલશે તો કંઈ નહીં હમણાં. ખબર હે હમણાં ભાઈની હાથમાં ફાટીને હાથમાં આવી ગઈ, આમ હાથમાં આમ પકડીને ચાલે છે ભાઈ, કંઈ બોલશે નહીં હમણાં. કોઈ વાંધો નહીં, તારું શરીર ગરમ હે ને તો ગરમ જ રહેવા દે. રેડબુલ પીવું હે? તારે તું પીશ? તારે પીવાનું ભાઈ? લેતો બે શું યાર, સ્નેપ પાડીને મોકલો યાર. હવે 200-300 રૂપિયામાં તમે લોકો સ્નેપો મોકલો યાર. શું તારી જિંદગી? અરે જે બી હોય તારા સ્નેપ હારા જ આવે, પણ આટલામાં શું સ્નેપ મોકલો ભાઈ. હા, ટેગ કરો એને કે જે આના જેવો હોય ને, કંઈ બી જુએ ને એટલે સ્નેપ પાડીને મોકલતો હોય. કેમ કે આપણી આદત છે, પણ આપણે તો સ્ટ્રીપ તૂટવા નથી દેતા, એટલે ખાલી દરરોજ એક એમની ખાલી આમ દબાઈ દઉં અને અમુક વાર મોકલી દઉં, કોઈ ગાડીનું સ્ટિયરિંગ મોકલી દઉં. કેમ કે આપણે ગોમડી અસાઈ છે ભાઈ, કંઈ ખબર પડે નહીં, એટલે આપણે એમને જવા દઈએ. શું કહેતું? માં ભાઈ, હું સ્નેપ માટે નહીં પીતો ભાઈ. તમે લોકોની જિંદગી એવી થઈ ગઈ છે, સ્નેપોડિયાઓની જિંદગી. સ્ટ્રીક બચાવવાના ચક્કરમાં મોંઘા વસ્તુ ખરીદવાની ભાઈ. તમે સ્ટ્રીક બચાવવાના ચક્કરમાં ખાલી બ્લેક સ્ક્રીન મોકલી દો ને તો તમારી સ્ટ્રીક બચી જ જાય ભાઈ. ખબર પડી? જો પેલો તો માથું પકડીને બેઠો હે. ओ भाई भगवान, मेरी गर्लफ्रेंड मुझे छोड़ के चली गई, दूसरे के साथ अभी मैं क्या करूं? उसने पलक ना બધું પલક ના બધું પલક તને કહું પલક મને છોડીને જતી રહી ભગવાન.
એ પલક તું બીજાને કેમ જતી રહી? હું તને કેટલો પ્રેમ કરતો હતો, દરરોજ ટાઈમ આપતો હતો તને, દરરોજ કલાક સુધી વાત કરતો હતો, જમવાનું નતો જમતો પણ તને પહેલા હું મારી જોડે વાત કરતો હતો. શું કરું? શું એવી તો મારામાં ખામી રહી ગઈ કે તું બીજામાં જતી રહી? તારા ચક્કરમાં તો હું ચેવડો બની ગયો, સિગરેટો પીતો થઈ ગયો. કયો ઈશારો કર્યો તે? તારી માની સોગન કર. કયો ઈશારો કર્યો? જતી રહી એમ ને, એટલે પ્રેમમાં પડ્યો હે અકળાયો મને. હું આમ કરું ને એટલે કેમેરામાં આમ ઈશારો કરે. એ પલક પરમ મિત્ર મને મળી ગયો છે અહીંયા, એક જણનો ઉતારવાળો હતો. ચલો ભાઈ, જય દ્વારકાધીશ. સારું હાલો નીકળો. ક્યાં જાય? સાચું જાય? શું કે મારા ભાઈ, કેમ ઊંઘ નહીં આવતી તને? ક્યાંય ઊંઘ આવે? કેમ? ટેન્શન લઈને બેઠા હોય ને. તારી મારા મોટે કાન નીકળશે. તને શેનું ટેન્શન હે? પૈસાનું ટેન્શન હે? ના ના, તો પૈસા તો બહુ હોય પણ ગણવાનો ટાઈમ નહીં તારી જોડે, નહીં ભાઈ? તો ભાઈ થોડાક મને આપતો હોય તો ભાઈ. હમણાં દ્વારકાધીશમાં જઈને આવ્યા પણ હપ્તો એક બાકી બીજો આપશે દ્વારકા વાળા. હે વોમિટ કરીને કેવું લાગે છે હવે? સારું લાગે? સારું, હુઈ જા. ગાડીની અંદર ના કટ્ટો મારા ભાઈ, બીજું કઈ નહીં. હે ને? મરી જા. તું મરી જાય ને તો હું કાલે એમ કહું કે રાહુલ તો મારી જોડે આવ્યો જ નહીં. બોલ. ફાઇનલી ગાઈઝ આપણે બધાને ઉતારી દીધા છે ને આપણે પહોંચી ગયા ઘરે ઊંઘવા માટે. ઊંઘવા માટે તો જોવું જ પડે યાર, કેમ કે હવે ઘરે પહોંચી ગયા એટલે સુઈ જઈશું. વધારે તો કંઈ કહેવું નથી. વિડીયો ગમ્યો જ હશે, દ્વારકાધીશના દર્શન તમને બી કરાયા જ હશે. તો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. માર દેજો લાઈક, માર દેજો આઇકોન પર સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય ચેનલમાં તો ભૂલતા નહીં. મળે જલ્દીથી આગળના વ્લોગમાં. હવે આવશે પ્રેન્કનો વ્લોગ, ટેન્શન ના લેતા. 110% પ્રેન્કનો વ્લોગ થઈ જ ગયો છે રેડી. બધું હું ડન કરું એટલે થઈ જશે. તો મળે જલ્દીથી આગળના વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય શ્રી રામ. લવ યુ ઓલ ગાઈસ, બાય. અને લવ યુ ટુ કહેજો હા ભાઈ.